કીર્તિદાન ગઢવી કહે છે કે આપણે સ્માર્ટ થઈ ગયા, આપણા મોબાઈલ સ્માર્ટ થઈ ગયા, તો મીટર સ્માર્ટ કેમ ના થવા જોઈએ? ભાઈ બિલકુલ થવા જોઈએ, પણ આ મીટર સ્માર્ટ થાય એ પહેલા શું આપણી શાળાઓ સ્માર્ટ ના થવી જોઈએ? આપણી એજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ ના થવી જોઈએ? આપણી સરકારી હોસ્પિટલો સ્માર્ટ ના થવી જોઈએ? આપણને મળતી સ્વાસ્થ્યની સેવાઓ સ્માર્ટ ના થવી જોઈએ? આખો દિવસ બગાડીને સરકારી કચેરીઓમાં ઊભા રહીએ છીએ તો પણ કામ નથી થતું, તો શું આ સરકારી કર્મચારીઓ અને આ કચેરીઓ સ્માર્ટ ના થવી જોઈએ? આપણને મળતી રોડ રસ્તાની સુવિધાઓ સ્માર્ટ ના થવી જોઈએ? રોડ ઉપર ખાડા છે કે ખાડામાં રોડ છે એ તો ખબર નથી પડતી, અને તમારા ઘરમાં સ્માર્ટ મીટર લગાવવા છે એનો તમે પ્રચાર કરો છો, પ્લસ તમારી જાતને તમે જાગૃત નાગરિક કહો છો. જાગૃત નાગરિકની ફરજ તમને ખબર છે? જાગૃત નાગરિક દરેક સરકારના ખોટા નિર્ણયને પડકારે છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે. તમે ક્યારેય આત્મહત્યા કરતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા છે? આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પ્રશ્નો ઉઠાવ્યા છે? સુરતનું તક્ષશિલા હોય, મોરબીનો ઝૂલતો બ્રિજ પડ્યો હોય, હરણી બોટકાન થયું હોય, કે રાજકોટનો ગેમ ઝોન વાળી આગનો ઘટના બની હોય, તમે ક્યારેય સરકારને સવાલ કર્યો છે? ક્યારેય નથી કર્યો, તો પછી આ સ્માર્ટ મીટરનું સમર્થન કરવા શા માટે આવ્યા?